નરેન્દ્રસિંહ રાઠોડ. કેમ આવી રીતના ભાગો છો? કાગળ વાંચવા બે આડે કયા કાગળ હાંચવા? બેંકના. ક્યાં છે કાગળ? બેંકમાં કઈ જગ્યાએ છે? મણિનગર. મણિનગર બેંકમાં. તો તમે તો રોડ ઉપર છો ક્યારથી? તો બે આડે તો બેવું પડે. રોડ ઉપર થોડી આવી હાલતમાં તમે કેટલા દિવસથી નાયા નથી? 2 દિવસ થયા. તો પછી આવી હાલતમાં દાઢી વધી ગઈ, વાળ જુઓ, તમારા કપડાની હાલત જુઓ, કેટલા બધા કપડાં છે, જૂના કપડાં પહેર્યા છે આવા. હાલો બેસી જાઓ. દોસ્તો, તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો, અત્યારે રાતના 1:30 વાગ્યા છે અને અમારી ટીમ ઉપર અત્યારે એક મેસેજ આવ્યો હતો કે એક દાદા ઘણા દિવસોથી રોડ ઉપર ખરાબ જ કન્ડિશનની અંદર છે અને એમની હાલત પણ ખૂબ જ ગંભીર છે અને દુર્ગંધ પણ આવી રહી છે. અને દાદાનું નામ નરેન્દ્રસિંહ રાઠોડ છે અને વિરમગામના છો ને તમે? તો ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર પણ છે, તો વિડીયોને શેર કરજો એમના પરિવાર સુધી. થોડું પરિવર્તન કરવાની કોશિશ કરીએ. તમારા સાથ સપોર્ટથી અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. ચાલો દાદા. એવું લાગે ને? તો ભાઈ અહીંયા રહેવાનું અને ક્યાંય જવાનું નહીં. અહીંયા 2 ટાઈમ ખાવા પીવા રહેવાનું છે. બેંકના કાગળિયા તમારી જોડે છે ને? બેંકમાં પડ્યા છે. તમે કહેતા હતા ને કે મારી જોડે પડ્યા છે. પડછા દે છે. તો ઓડી લો. અચ્છા, એ તો પણ બેંકમાં છે. તમે ત્યાં રોડ ઉપર કેમ સાચવતા હતા કાગળિયા? બેંકમાં કોઈ ના પહોંચે એટલે બે આડે હતા. બહાર બેસ્યા હતા? ધમાલ કર. પણ તમે તો ઘણા વર્ષોથી બહાર છો. ત્યાં બધા એવું કહેતા હતા. તો આટલા બધા વર્ષોથી તમે બેંકના કાગળિયા સાચવતા હતા? 10 વાંચ્યું જ ઘર ભેગા થઈ જતા. ઘર ભેગા ક્યારે થવાનું? જ્યાં સુધી તમારો પરિવાર ના મળે ને ત્યાં લગી અમારી જોડે રહેવાનું તમારે.